ચાલો ગ્રહણ પૂરું થઈ ગયા પછી મંદિરની ઠાકોરજીની ને બધી વસ્તુની સાફ સફાઈ થાય છે. હવે પેલા ઈ થઈ જશે આ મંદિરનું સાફ સફાઈ ને પછી ઘરની સાફ સફાઈ ચાલુ થઈ જશે એટલે બધું સાફ સફાઈ પૂરું થઈ જશે. હા, પૂનમ થી અમાસ વચ્ચે અમાસ છે ને ગ્રહણ છે, કાંઈ વાંધો નહીં, પણ ત્યાં આપણે સાફ સફાઈ તો થઈ જાય એવું લાગે છે. ચાલો એ ભાઈ, તારે દાંતની સાફ સફાઈ થઈ ગઈ? થઈ ગઈ ને? તો બ્રશ મૂકી દેવાય પાછું વ્યવસ્થિત. ચાલો, ગ્રહણના બીજા દિવસે આપ બધાનું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. ધીમો ધીમો ઝરમર વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે. ગ્રહણમાં કેટલીક વાતો ધ્યાન રાખવાની હતી અથવા તો હોય જ છે દર વખતે કે ભાઈ જમવાનું નહીં એ સમય દરમિયાન અમુક ટાઈમથી અમુક જ્યાં સુધીનું ગ્રહણની અસર હોય ત્યાં સુધીનું એની પાછળ પણ સાયન્ટિફિક કારણ હોય. એટલે એ થોડી ઘણી વાતો કરીએ. આજે સવારમાં થોડાક ફ્રી છીએ એટલે હા, ક્યારેક ફ્રી થઈ જાય એવું કઈ ન ફ્રી જ ન હોય. કદાચ અમે રાત દી જાગી કામ કરી તોય ફ્રી જ દો થાય એવું કેમ છે? તમારે એવું વરદાન હોય ને કે ભાઈ તમારે ફ્રી નહીં રહેવાનું. એટલે હવે તો ક્યારેક ફ્રી થઈ જાય. એમાં શું હોય, તુલસી પત્ર ખાવું છે કે ખાવ સવારમાં ઔષધિનો ઉપયોગ કરો. તમે લખાયું હોય કે ભાઈ અમારે ફ્રી નહીં રહેવાનું એવું, એટલે એવડા આપણે તો એટલે આપણે આમ જ ફ્રી રહી રહેવાનું. ક્યારેક ટાઈમ મળે ત્યારે બીજું શું હોય. ચાલો, આવું બધું છે. વાતો તો બધી રહેવાની છે. હવે એમાંય શું થાય, પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્ર આવી જાય ને તો એ જનરલી સૂર્યગ્રહણમાં થાય ને ચંદ્રગ્રહણમાં તો એવું થાય, પૃથ્વી છે એ ચંદ્ર અને સૂર્ય વચ્ચે આવે. ચંદ્રને પોતાનો પ્રકાશ તો છે નહીં, એટલે સૂર્યથી જે પ્રકાશ પડે ચંદ્ર ઉપર એ આપણને અહીંયા બેઠા બેઠા દેખાય. એટલા માટે એમ દેખાય કે ચંદ્ર આટલી રીતનો પ્રકાશિત છે. અને એની 15 દિવસ વધતો જાય દિવસે અને પછીના 15 દિવસ ઘટતો જાય, જેને વધ કહે. એટલે આ રીતની 30 દિવસની આખી સાયકલ એની પૂરી થાય, જેમાં એકદમ નાની લીટીથી લઈને આખો ફૂલ મૂન નાઇટ એટલે કે પૂનમનો દિવસ ને પૂનમ પછી નો મૂન નાઇટ આવે એટલે કે અમાસ. એટલે આ રીતનું વધઘટ થયા રાખે. ગ્રહણ દરમિયાન પૃથ્વી છે એ સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવે એટલે આ રીતના 15 દિવસ કે 30 દિવસની જે એની અવસ્થા હોય ને એ બધી 5-7 કલાક કે જેટલા સમયનું ગ્રહણ હોય ને એટલા સમયમાં એ પૂરું થાય. એટલે એ બધી અવસ્થાઓ પૂરી થાય. એ અવસ્થાઓ પૂરી થાય એટલે શું થાય કે એનું જે ગુરુત્વાકર્ષણ બળની જે અસર પૃથ્વી ઉપર પડતી હોય, જ્યારે આપણે ઘણીવાર જોઈએ કે પૂનમ ને અમાસ હોય ત્યારે સમુદ્રમાં મોજાઓ બહુ ઉછળતા હોય, તો એ પણ એક આ ગ્રહ એની જે ગુરુત્વાકર્ષણમાં થોડો ઘણો ફેરફાર થાય ને એના હિસાબે થાય. એટલે 30 દિવસની જે સાયકલ 30 દિવસનો સમય જે નીકળે ને એ 7 થી 8 કલાકના સમય દરમિયાન પસાર થાય, જેના લીધે ખોરાક છે એ હવે 30 દિવસનો વાસી થઈ જાય તો કેવો થઈ જાય, બસ તો એ જ વસ્તુ થાય. એટલા માટે જનરલી બધી મૂવમેન્ટો ફાસ્ટ થતી હોય, ગુરુત્વાકર્ષણની અસરો છે એમાં પણ ફેરફાર થતો હોય. એટલા માટે થઈને ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ કોઈ પણ પ્રકારનું ગ્રહણ હોય ને ત્યારે જનરલી જમવાની કે એવી મનાઈ હોય, ખોરાક બનાવીને મતલબ રાંધીને જમવાની ઘણી વખત મનાઈ હોય, પણ નાના બાળકો હોય ને વૃદ્ધો હોય એ માટે ચાલે. એટલે આ બધી આની પાછળ સાયન્ટિફિક રીઝન હોય. અને આ સમય દરમિયાન ઘણી બધી નેગેટિવ એનર્જી પણ ઉત્પન્ન થતી હોય કે ગુરુત્વાકર્ષણમાં થોડા ઘણા ફેરફાર થતા હોય. ઘણા માનતા હોય, ઘણા ન માનતા હોય. તો આ નેગેટિવ એનર્જી થતી હોય ત્યારે કંઈ પણ પ્રભુને લગતું કામ કરીએ તો એનાથી જે પોઝિટિવ એનર્જી મળે તો એ બધું બેલેન્સ થાય. એટલા માટે જનરલી ભજન કીર્તન કે પછી સત્સંગ શ્રવણ કે પછી ભગવાનનું નામ સ્મરણ આ બધી ક્રિયાઓ માટે વધારે ભાર આપવામાં આવતું હોય. પણ ઘણા બૌદ્ધિક લોકો હોય એને એમ થાય કે આ બધું શું ગમે ત્યાં, આ તો એક ખાલી ખગોળીય કે વૈજ્ઞાનિક એક ઘટના છે કે ભાઈ પડછાયો પડતો હોય, ચંદ્ર ઉપર સૂર્યનો પ્રકાશ ન આવે એટલે પૃથ્વીનો પડછાયો એની ઉપર પડે ને ટૂંકમાં એટલા સમય માટે એ આખી ખગોળીય ઘટના છે. પણ જે પણ હોય હવે એની ડિટેલમાં ન જવાય, આપણને તો ફાયદો થતો હોય એ કરી લેવાય. એટલે આપણા ઋષિમુનિઓએ શાસ્ત્રોમાં બધે આ રીતનું વર્ણન બધે હોય કે ગ્રહણમાં છે ને
બને ત્યાં સુધી પ્રભુ ભજન ને પ્રભુને યાદ વધારે કરીએ એટલું વધારે સારું. અમે આપણે શાસ્ત્રોમાં છે ને ઋષિમુનિઓને એ બધાએ એવી જનરલી બધાની તકને છે ને કોઈ પણ નેગેટિવ હોય તો એને પણ સૌથી સારી પોઝિટિવિટીમાં કેમ ફેરવી દેવું ને એ બધું વર્ણન થયેલું હોય. એટલા માટે એ આપણા માટે ફાયદાકારક જ રહે. ચાલો હવે આ વધુ વિગતો કાંઈ બાકી રહી હશે તો બપોરના સમયના સેશનમાં તમારી સાથે શેર કરીશ. જો આ બધા ડબરાવાલા કરે છે ને સાફ સફાઈ કરે છે તો એક ડબરો અહીંયા મૂક્યો તો ને અહીંથી રડીને છે ડેલે વહી ગયો. પવનનો વહી ગયો કે તો ભાઈ એવી થોડી ખબર હોય કે કઈ રડે, એનું કાંઈ નેઠો તો ન હોય, એનો સમય થાય તો એ રડે ને. આજે સાફ સફાઈમાં બહુ વધારે વ્યસ્ત થઈ ગઈ ઘરની લેડીઝો, જાજુ સાફ સફાઈ થઈ ગઈ. ચાલો 1:30 વાગ્યાના સમયે ફરી પાછું તમારા બધાનું સ્વાગત છે ને. આપણી જ અંદર બેઠેલો અળવિતરોમાં ઇન્સાન માણસ દરેકમાં બેઠો જ હોય. એ ક્યારેક ક્યારેક અળવિતરા સવાલો ઉત્પન્ન કરે. તો સવારે જે ચંદ્રગ્રહણની વાતો કરી ને ગ્રહણની, એને રિલેટેડ એક અળવિતરો સવાલ ઉત્પન્ન થયો. એ તમને કહું, ઘણી વખત બહુ બુદ્ધિનો વિકાસ થઈ ગયો હોય ને તો એ એમ કે માણસો બધું આવું ગ્રહણ હોય ત્યારે આ બધા નિયમો પાળે, પણ પશુઓને ક્યાં જવું? એ ક્યાં કોઈ નિયમ પાળે છે? એને શું લેવા દેવા? એને તો કદાચ શિકાર ત્યારે જ મળ્યો હોય ગ્રહણના સમયે, તો એ જ સમયે એ તો જમે. પણ જવાબ એનો એવો હોય કે ભાઈ એ પશુઓ છે, એની બુદ્ધિને સમજણ સીમિત હોય ને મનુષ્ય થયા હોય આપણે, તો આપણી બુદ્ધિને સમજણ ભગવાને થોડીક પશુઓ કરતાં વિશેષ આપી હોય, એટલા માટે થોડુંક આપણા માટે વધારે લાગવું પડે. એટલે આ રીતનું લોજિકલી એનો જવાબ આપી શકાય એવું જવાબ પણ ઉત્પન્ન થાય. અળવિતરા માણસમાં અળવિતરા સવાલની સાથે અળવિતરા જવાબ પણ મળી જતા હોય. ઘણી વખત આવું બનતું હોય. જો મારી બાળકો નથી તો બાળકોને રમકડોથી રમવાનું ચાલુ કર્યું છે. ઓલા મોતી હોય ને પાણીમાં પલાળીને મોટા કર્યા હોય એ ઉલાળીને રમે છે. પછી ઓલો આવશે તો ખારો થાય, મજા આવે. આપણા નાનપણમાં આવું નહોતું ને એટલે અત્યારે રમી લઈ, બીજું શું હોય. હા, સરસ ગોઠવાઈ ગયા. એટલે કલાકાર કહેતા હોય ને પાકો માલ ખાધો હોય ને એને નાકમાંથી બંધ જ ન થાય, એકદમ ઘાટું નીકળે. તો બસ અત્યારે એવી જ કન્ડિશન છે. કાનમાં થોડી આમ એક સાઈડનું બંધ થઈ ગયું એવું લાગે છે. ઘણા ટાઈમથી શરદી છે. જોકે બધાને અત્યારે એવી સિઝન જ છે, વાયરલ ઇન્ફેક્શન એવું છે ને કે જાજો ટાઈમ ચાલે છે. પણ આ તો બે ઘડી હળવી વાતો થાય એટલા માટે સારું. મને એમ થાય કે કેટલોક પાકો માલ ખાધો હોય છે મેં, તે આ નીકળ્યા જ રાખે, બંધ ન થાય. ચાલો બસ હવે એ પાછો ટોપિક મૂકીએ. હાલો તે આજ માટે આટલું જ રાખી. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને આવજો, મળીએ પાછા નવા વિડીયોમાં.